ફાઇનલી બટાકા આવી ગયા છે ને કાલે પહેરવાનું છે અને આજે રાતના કાપવાનું ચાલુ છે। તો બટાકા ફાઇનલી કપાઈ રહ્યા થયા છે અને હવે આટલા કટા કપાઈ ગયા છે ને હવે આટલા 2-3 બાકી રહ્યા છે। તો આપણે વહેલા બટાકા પહેરી દેવાના છે। તો મળીએ આપણે વહેલા। हे गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो આપણે ખેતીવાડી તરફથી બ્લોગ બનાવે છીએ। તો આપણે કટા લઈને ખેતરમાં આવી ગયા છે। તમે જોઈ શકો છો અહીંયા કટા ઉતારવાના છે ખેતરમાં અને પહેરવાનું મશીન પણ અહીંયા પડ્યું છે, તમે જોઈ શકો છો। કટા આપણે ઉતારી દીધા છે અને હવે 3 કટા વધ્યા છે તે ઉતારી દઈએ ફટાફટ આપણે। તો આપણે ખાતર નાખવાનું છે ખેતરમાં, એટલા માટે ખાતર ભેગું કર્યું અને બટાકા પહેરવાનું મશીન પણ આવી ગયું છે। ખાતર હવે પૂંખવાનું છે ખેતરમાં। તો આપણે ખેતરમાં જઈને ઘરે ખાઈને પાછા આવી ગયા છીએ ખેતરમાં। તો આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ અને ટ્રેક્ટર ખેડી રહ્યું છે ખેતર, તમે જોઈ શકો છો। તો આપણે બટાકામાં નાખવાનો પાવડર લેવા જવાનું છે। તો બટાકાનો પાવડર લેવા જઈ રહ્યા છે આપણે, ફટાફટ પાવડર લઈને આવી જઈએ। પાવડર બટાકામાં નાખવાનું લઈ લીધો છે આપણે। હવે ટ્રેક્ટર જઈએ આપણે ફટાફટ, ચાલો ટ્રેક્ટર। તો પાવડર લઈને આપણે આવી ગયા અને આપણું કટા પાડવાને હવે ચાલુ થઈ ગયું છે અને મશીનમાં નાખી દઈએ। તો કાંઈક આવી રીતે બટાકા નાખવાના હોય છે। તો બટાકા નખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો અને બટાકા પહેરવાનું પણ ચાલુ થઈ ગયું છે અને મારા પપ્પા હવે કટા ઉપાડીને મશીનમાં નાખી રહ્યા છે બટાકા પહેરવામાં। તો હવે આટલું બાકી છે પહેરવામાં। તો કટા નાખી રહ્યા છે મશીનમાં બટાકા, તમે જોઈ શકો છો। તો હવે ટ્રેક્ટરનો જી ટર્ન મારી રહ્યા છે અમારા મેતોબા। હવે આપણે બટાકા ફાઇનલી પહેરાઈ ગયા છે અને આ મશીન પડ્યું બટાકા પહેરવાનું। તો આપણે બટાકા પહેરાઈ ગયા છે અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ। તો ઘરે જવું છે હવે, ક્યારના બટાકા આપણે પહેરતા હતા તો ઘરે જઈએ છીએ આપણે। આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ। જય માતાજી।